છો વેલકમ બેક ટુ માય ચેનલ. સો આજનો વિડીયો સિરિયસલી બહુ ડિફરન્ટ થવાનો છે બિકોઝ આજે હું ખાલી ને ખાલી ગુજરાતીમાં વાત કરવાની છું. આપણે આજે નવરાત્રિનો મેકઅપ શીખીશું પણ ગુજરાતી, આપણે ખાલી ને ખાલી ગુજરાતીમાં વાત કરીશું. સો મારો ફેસ ઉપર કોઈ જ અત્યારે મેકઅપ નથી, મોઇશ્ચરાઇઝર ખાલી અપ્લાય કરેલું છે. સો વિલ સ્ટાર્ટ. આપણે ફર્સ્ટ સ્ટેપ લઈશું આ મેકઅપ બેઝનો. આ તમારો મેકઅપને છે ને બહુ જ સારી રીતે હોલ્ડ કરી શકે. સો માર્સનું મેકઅપ બેઝ છે. આ ઇલ્યુમિનેટિંગ પ્રાઇમર તરીકે પણ કહેવાય. આની અંદર છે ને થોડા શિમર પાર્ટિકલ્સ હોય, સો એ છે ને અંદરથી વિધન ગ્લો આપે. સી કેટલી મસ્ત શાઇન આવી ગઈ મારા ફેસ ઉપર, કારણ કે એની અંદર એક નાના નાના ગ્લિટરના પાર્ટિકલ્સ છે. સો હવે આપણે યુઝ કરીશું આ પ્રાઇમર. આ પ્લમનું પ્રાઇમર છે. ધીસ ઇઝ પ્રેપ સેટ ગો ફેસ પ્રાઇમર. આ સિલિકોન બેઝ પ્રાઇમર હોય. સિલિકોન બેઝ પ્રાઇમર છે ને જેને ઓઇલી સ્કિન હોય એ ખાસ યુઝ કરે, બિકોઝ આ તમારા પોર્સને લોક કરી દે અને આ એક બેરિયર થઈ જાય તમારી સ્કિન અને મેકઅપની વચ્ચે. મારા માટે વિયર્ડ છે કેમેરા સાથે ગુજરાતીમાં વાત કરવી. ડેલી રૂટીનમાં તો ઘરે ગુજરાતીમાં જ ઓલવેઝ વાત કરતા હોઈએ, બટ હું જ્યારે પણ વિડીયો શૂટ કરું ત્યારે હું ઇંગ્લિશમાં કાં તો હિન્દીમાં વાત કરતી હોઉં. સો થોડું ડિફરન્ટ લાગી રહ્યું છે અત્યારે, બટ આઈ થિંક કે વિડીયોના એન્ડ સુધી મને બહુ જ કમ્ફર્ટેબલ થઈ જશે ગુજરાતીમાં વાત કરવાથી. અગર પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો કે આવા વિડીયોઝ ગુજરાતીમાં મારે વધારે બનાવવા જોઈએ કે નહીં. હવે ફાઉન્ડેશન માટે આઈ એમ યુઝિંગ ફાઉન્ડેશન માટે હું યુઝ કરી રહી છું મેબલિન ન્યુયોર્ક સુપર સ્ટે ફાઉન્ડેશન લુમી મેટ રેન્જ છે. મારો શેડ છે 120. મેટ છે બટ તમારા સ્કિન ઉપર હેવી ફીલ નહીં થાય, બિકોઝ મેટ ફાઉન્ડેશન તમારા સ્કિન ઉપર છે ને ઓલવેઝ હેવી ફીલ કરે, કે તમને એવું લાગે કે તમે બહુ બધો મેકઅપ લગાવેલો છે. બધા એવું કહે છે ને કે આઈ ફીલ કે મને બહુ જ મેકઅપ છે મારા સ્કિન ઉપર. તમે લગાવશો ને તો તમને એવું લાગશે જ નહીં કે તમે કોઈ મેકઅપ લગાવ્યો છે. આ ફાઉન્ડેશન બહુ જ લાઇટ વેઇટ છે અને બ્લેન્ડ પણ બહુ ઇઝીલી થઈ જાય છે. હવે આપણે યુઝ કરીશું કન્સીલર. કન્સીલર માટે આપણે લોરિયલ ઇન્ફેલિબલ ફૂલ વેર કન્સીલર યુઝ કરી રહ્યા છીએ. આ કન્સીલર તમારા જેટલા પણ પિમ્પલ સ્પોટ્સ હોય, મને અહીંયા થોડા પિમ્પલ સ્પોટ્સ છે અને અહીંયા છે, આ બધું જ હાઇડ કરી દેશે. અને એટલું ફૂલ કવરેજ છે કે તમારે છે ને ડાર્ક સર્કલ્સ અમુક લોકોને હોય તો એ પણ આનાથી બહુ ઇઝીલી હાઇડ થઈ જશે. મને થોડા ડાર્ક સર્કલ્સ બી છે અને પિમ્પલ સ્પોટ્સ પણ છે. હમણાં જોજો એકદમ મસ્ત છે ને, બધું જ હાઇડ કરી દેશે. આ બ્લેન્ડ કરવું પણ બહુ ઇઝી છે. અમુક જે ફૂલ કવરેજ કન્સીલર હોય ને એ તમારે બ્લેન્ડ કરવા માટે બહુ ટફ પડી જાય, એક જગ્યાએ બેસી જાય. પણ આ કન્સીલર તમે અગર બિગનર છો તો પણ ઇઝીલી યુઝ કરી શકશો. ઓકે, હવે આપણે પાવડર લગાવ્યા પહેલાં લિક્વિડ બ્લશ લગાવીશું. લિક્વિડ બ્લશ માટે હું આ કે બ્યુટીનું લિક્વિડ બ્લશ યુઝ કરી રહી છું ઇન ધ શેડ સ્વીટ હાર્ટ પિંક. આ મસ્ત શેડ છે, ઘણા બધા સ્કિન ટોનને સારો લાગે એવો છે. બહુ પિંક નથી, બહુ મોવ ડાર્ક કલર નથી, સમવેર ઇન ધ મિડલ. બ્રશ યુઝ કરીશ અને આને બ્લેન્ડ કરી દઈશ. જ્યારે પણ તમારે એવું લાગે કે તમે વધારે પડતો બ્લશ થઈ ગયો છે, બ્યુટી બ્લેન્ડર લેવાનું, એને આ પાર્ટથી બસ આવી રીતે કરી દેવાનું. જેટલો પણ વધારે એક્સેસ પ્રોડક્ટ હશે એ બધું જ આ બ્યુટી બ્લેન્ડર પર આવી જશે. પાવડર માટે હું આ હુડા બ્યુટીનો લૂઝ પાવડર યુઝ કરીશ. આઈ એમ ઇન ધ શેડ કપ કેક. આ પાવડર બહુ જ મસ્ત છે, એકદમ લાઇટ વેઇટ, બિલકુલ ફીલ જ ના થાય કે કશું પાવડર લગાવ્યો છે. આ પાવડર મારો ફેવરેટ છે. મને પહેલેથી જ્યારથી મેં આ લીધો છે ને ત્યારથી મને આ બહુ ગમે છે અને હું આને ઓલવેઝ સ્પેશિયલ ઓકેઝન્સ હોય ને ત્યારે જ યુઝ કરું, રેન્ડમલી નથી યુઝ કરતી. બિકોઝ ફર્સ્ટ થિંગ આ બહુ જ કોસ્ટલી છે અને બીજી વસ્તુ કે મારે છે ને પ્રોડક્ટ વેસ્ટ નથી કરવા આવતો. હું ઓલવેઝ સારા ઓકેઝન માટે અમુક પ્રોડક્ટ્સ બચાવીને રાખું છું. સો હું બધી જ જગ્યાએ બધો મારો મેકઅપ સેટ કરી દઈશ પાવડરથી. અને પ્લીઝ મેક શ્યોર કરજો નવરાત્રિમાં તમે મેકઅપ સેટ કરી રહ્યા છો તમારા આખા ફેસ ઉપર, બિકોઝ આપણે બહુ બધા ગરબા ગઈશું એટલે સ્વેટિંગ થવું ઇઝ કોમન થિંગ નવરાત્રિમાં. સો તમે બધું જ એકદમ મસ્ત પાવડરથી સેટ કરી દેશો તો તમારો મેકઅપ બિલકુલ નહીં હલે. ટ્રસ્ટ મી, આવી રીતે તમે બધા જ સ્ટેપ ફોલો કરશો તો તમારું મેકઅપ મસ્ત ઇન્ટેક્ટ રહેશે. હવે હું કરીશ મારી આઈબ્રોઝ. એના માટે હું સ્વિસ બ્યુટીની માઇક્રો આઈબ્રો પેન્સિલ યુઝ કરી રહી છું. આનું પેકેજિંગ બહુ જ લક્ઝુરિયસ છે ને આ પ્રોડક્ટ બહુ જ અફોર્ડેબલ છે.
સો ઇફ યુ આર લુકિંગ ફોર અગર તમે કોઈ સારી પ્રોડક્ટ અફોર્ડેબલ પ્રાઇસમાં આઈબ્રોઝ માટે શોધી રહ્યા છો દેન ધીસ ઇઝ અ ગુડ પ્રોડક્ટ. સો હવે આપણે કહીશું મારી ફેવરેટ વસ્તુ આઈ શેડો માટે હું હુડા બ્યુટીની રોઝ ગોલ્ડ પેલેટ યુઝ કરી રહી છું. આ મારી ફેવરેટ પેલેટ છે. આના અંદર મારા બધા જ ફેવરેટ શેડ્સ છે. આજે આપણે જોઈએ કયો કલર યુઝ કરીશું ને આપણી ક્રીઝ ઉપર લગાવીશું. અહીંયા આ હુડા બ્યુટીના આઈ શેડો એટલા મસ્ત પિગમેન્ટેડ હોય છે ને કે ફટ લઈને તમારી આંખ ઉપર બ્લેન્ડ થઈ જાય. હા, મેં નવરાત્રી માટે છે ને મારું યુટ્યુબનો થોડો સેટઅપ પણ બદલ્યો છે. મેં પાછળ મડ મિરર આર્ટ મેં બહુ પહેલાં 2-3 વર્ષ પહેલાં કર્યું હતું, એ મૂક્યું છે. પછી મેં મારા બેગ્સ જે છે એ બધા ટ્રેડિશનલ બેગ્સ લગાવી દીધા છે. સો આવા હું થોડા ચેન્જીસ મારા બેકગ્રાઉન્ડમાં હવેથી કરતી રહીશ કે જેવું આઉટફિટ હશે હું એવા બેકગ્રાઉન્ડ ચેન્જ કરીશ. અને હા, આઉટફિટ જસ્ટ લુક એટ માય આઉટફિટ. વેટ, હું ઊભી થઈને તો નહીં બતાવું, બટ હા, આ જે કલર છે ને એ જ કલરનો મારો ચણિયો છે અને આ દુપટ્ટો અને આ બ્લાઉઝ. આ આઉટફિટ મેં સ્ક્રેચથી બનાવડાયું છે, બધું જ મટીરિયલ લઈને. એનો પણ મેં વિડીયો આખો બનાવ્યો છે, એ હું મારા રીલ્સ અને શોર્ટ્સ પર શેર કરીશ. એક બીજી વસ્તુ, તમે મારા નેલ્સ જોયા? આ પ્રેસ ઓન નેલ્સ છે. આ મેં જેલ નેલ પેન્ટ્સ નથી કરાવી, આ જસ્ટ મેં સ્ટિક કર્યા છે. મારી સિસ્ટર છે જેને પ્રેસ ઓન નેલ્સનું સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. મને પહેલાં નથી ખબર કે પ્રેસ ઓન નેલ્સ આટલા ઇઝી હોય લગાવવાના. એમને મને 1-2 પેર મને ગિફ્ટ કરીને એના પછી મને એવું લાગ્યું કે ચાલ ને ટ્રાય કરું. એન્ડ વેન આઈ ટ્રાઈડ, જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ લગાવ્યો, આઈ વોઝ લાઈક કેટલું ઇઝી છે પ્રેસ ઓન નેલ્સ લગાવવા. સો તમને અગર પ્રેસ ઓન નેલ્સમાં ઇન્ટરેસ્ટ હોય, ડિફરન્ટ કાઇન્ડ ઓફ નેલ્સ કરવા ગમતા હોય, તો ડેફિનેટલી તમે એમનું ઇન્સ્ટાગ્રામ પેજ ચેક કરી શકો છો. હું અહીંયા મેન્શન કરી દઈશ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી દઈશ. સો ડેફિનેટલી ચેક કરજો તમે. સો હવે ગ્લિટર લગાવવા માટે હું આ શેડ યુઝ કરીશ. બહુ જ શાઇની શેડ છે અને અહીંયા જસ્ટ થોડો લગાવી દઈશ. ડિફરન્સ જોઈ રહ્યા છો? આ આંખો મારી કેવી મસ્ત બ્રાઇટ એકદમ લિફ્ટેડ લાગે છે અને આ થોડી ડલ લાગે છે. તમારી આઈસ પણ નાની હોય તો તમે આ ટ્રીક ટ્રાય કરી શકો છો. થોડી કાજલ લગાવી દઈશ. કાજલ માટે હું આ રેનેની મિડનાઇટ કોલ યુઝ કરી રહી છું. એકદમ ડાર્ક કાજલ છે આ. સો આઈઝની નીચે હું આ આઈ શેડો સાથે હું કાજલને મર્જ કરી દઈશ, એટલે એક મસ્ત સ્મોકી ઇફેક્ટ આપી દેશે મારી આઈસને. આપણો મેકઅપ ઓલમોસ્ટ ડન થવા આવ્યો છે. આપણે સેટિંગ સ્પ્રે અત્યારે યુઝ કરી લઈશું. હું આ નિક્સનું સેટિંગ સ્પ્રે યુઝ કરી લેજો. અને નવરાત્રિમાં તો પ્લીઝ સેટિંગ સ્પ્રે યુઝ કરવાનો, બિકોઝ તમારો મેકઅપ એકદમ મસ્ત સેટ થઈ જશે. પછી સ્વેટથી પણ તમારો મેકઅપ નહીં નીકળે. મારો ફેવરેટ સ્ટેપ છે મસ્કરા. મસ્કરાથી છે ને તમારી આઈલેશીસ એટલી મસ્ત લિફ્ટ થઈ જશે. અને આ કે બ્યુટીની મસ્કરા તો માય ગુડનેસ બહુ મસ્ત છે. નાઉ વિલ અપ્લાય હાઈલાઇટર. આપણા કે બ્યુટીનું ઇલ્યુમિનેટિંગ હાઈલાઇટર છે. સો અમુક કે બાય કટરીનાના જે કે બ્યુટીના પ્રોડક્ટ છે બહુ જ મસ્ત છે. મને તો સિરિયસલી એ બ્રેન્ડ બહુ જ ગમે છે. આપણો મેકઅપ થઈ ગયો, જસ્ટ લિપસ્ટિક જ બાકી છે. માટે હું યુઝ કરીશ મેબલિન સુપર સ્ટે વાઇનલ ઇન્ક લિપસ્ટિક ઇન ધ શેડ મૂડી. આ શેડ બહુ જ બ્યુટીફુલ છે અને આ તમારા લિપ્સ ઉપર ડ્રાય ફીલ નહીં કરે, શાઇની ઇફેક્ટ આપશે, પણ આ છે મેટ. સો આ એક મસ્ત તમારા લિપ્સ ઉપર શાઇન પણ રહેશે અને આ મેટ પણ થઈ જશે હમણાં 2 મિનિટમાં. તો ત્યાં સુધી આપણે લગાવી દઈશું બિંદી, બિકોઝ તમારું ટ્રેડિશનલ આઉટફિટ બિંદી વગર તો ચાંદલા વગર તો ના મજા આવે યાર. નવરાત્રિમાં નથ ના પહેરો તો પછી એ તો કંઈ કામનું નહીં યાર. નથ ઇઝ ઓન, નવરાત્રિની વાઇબ ઓન છે. ફાઇનલ લુક છે. બહુ જ ઇઝી રીતે મેં સમજાવવાનો ટ્રાય કર્યો. આઈ હોપ કે તમને ગમ્યું હોય અને તમને આવા ગુજરાતીમાં બીજા વિડીયોઝ જોવા છે. મને પ્લીઝ કમેન્ટ સેક્શનમાં તમારા વ્યૂઝ કહેજો. અને યા, આઈ વિલ સી યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. જલ્દી જ બીજા વિડીયોમાં મળીએ. બાય.